आवधि विषावहै। ओम शांति शांति शांति। मारे कशुं शेर करवानुं रहे, મને તો છેક હમણાં યાદ આવ્યું. ડોક્યુમેન્ટ કાઢવા તો પોઝ કરી દો. તો આપણે 17 માંથી ચાલુ કરીશું. मानसन्तु किं मार्गणे कृते नैव मानसं मार्गार्जवात्। वृत्तयस्त्वहं वृत्तिमाश्रिताः वृत्तयो मनो विद्यहं मनः। अहमयं कुतो भवति चिन्वतः अयि पतत्यहं निजविचारणम्. कया श्लोक સુધી કર્યો તો લાસ્ટ ટાઈમ? 16મો ચાલુ હતું, 16મો પૂરો થયો તો આપણે આગળ નતા વધ્યા. હા 17મો ચાલુ કરી દીધો તમારે? હા 17મો ચાલુ થઈ ગયો. હા 18મો સુધી મારે સાથે પહોંચ્યા હતા. હા વૃત્તિ ઉપર જ હતો. 17, 18 તો એટલે 14મો શું કહેતો હતો? એટલે બેઝિકલી ચર્ચા હતી કે મનનો કાં તો લય થઈ શકે અથવા તો વિનાશ થઈ શકે. મનનો જ્યારે આપણે લય કરીએ તો એ કાયમનો નથી હોતું, એ લયગત મનમાંથી પાછા આવવાનું હોય છે. જેમ કે આપણે સુષુપ્તિમાં લય પામીએ છીએ મન, અને એમાંથી પાછું મન ઊભું થાય છે. કોઈ પણ આપણે આનંદના પળમાં પણ મનનો જાણે કે લય થાય છે અને એ પાછું મન પાછું આવી જાય છે. અથવા તો આપણી ઇન્ડિવિજ્યુઆલિટી લય પામે છે. આ હું છું એવું જે આપણું આઈડેન્ટિફિકેશન કે તાદાત્મ્ય છે એ લય પામે છે અને એ પાછું એવું ને એવું આવી જાય છે ઘડી પર પછી. સમાધિ અવસ્થા પણ કાયમની નથી, એમાં પણ મન લય પામે છે ઘડીભર, અને પછી સમાધિની અવસ્થામાંથી એ યોગી એ સાધક બહાર આવે પછી એ પાછી ઇન્ડિવિજ્યુઆલિટી એનું વ્યક્તિત્વનું તાદાત્મ્ય પાછું એવું ને એવું થઈ જાય છે. વ્યક્તિત્વનું તાદાત્મ્ય તો થાય છે પણ એની સત્યતા પણ એટલી ને એટલી થાય છે કે જ્ઞાનીમાં પણ એ તાદાત્મ્ય તો રહેશે કે આ શરીર, આ ઉપાધિ હું છું, પણ એ શું એને સત્યતા નથી આપતો. પણ આ મનના લય થી એ મન હોવા માત્રથી જે પણ એ ઉપદ્રવ કરે છે એનું રેઝોલ્યુશન ના થાય. એને આપણે શું કહેવાય કે એમનું એમ રહે કે ધારે કે લયના પહેલા કકડાટ હતો કે ફલાણાએ આવું કર્યું, ફલાણાએ ઢીકડાએ આવું કર્યું, તો એ લયમાંથી પાછા આવીશું તો પણ એવું ને એવું જ રહે. એટલે આપણે જોઈએ છે કે સુષુપ્તિ વચગાળામાં આપણને કેટલી શાંતિ અનુભવાય છે. એમાંથી પાછા આવીએ છીએ જાગ્રત અવસ્થામાં અને પાછા આપણા જે પણ કોન્ફ્લિક્ટ્સ હતા, જે પણ આપણી ચિંતાઓ હતી, એ ચિંતાઓ એમની એમ રહે છે. એટલે મનના લયથી ચિંતાઓ દૂર થતી નથી. માટે આ બે માર્ગ છે, મનનો લય અને મનનો વિનાશ. એ મનનો વિનાશ તરફ હવે આપણને વિચાર કરવાનું પ્રક્રિયા ચાલુ કરે છે કે મનનો વિનાશ એ આ ઉત્કૃષ્ટ યોગી છે એ મનનો વિનાશ કરશે. અને એ મનના વિનાશ પછી શું થશે? પછી એને કશું કરવાનું બાકી નહીં રહે. કેમ? આ મનનો વિનાશ ક્યારે થઈ શકે? જ્યારે સ્વસ્થિતિમ યતઃ 15મા શ્લોકમાં કીધું, જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં
સ્થિત છે ત્યારે આ મનનો વિનાશ થઈ શકે. એટલે મનનો વિનાશ શું હકીકતમાં? તો મનનો વિનાશ એટલે મનના મિથ્યાત્વનું દર્શન. મનનો વિનાશ શું? મનનો વિનાશ એટલે કે મનનું હોવાનું કારણ શું છે એ કારણનું દર્શન. એ મનનું હોવાનું કારણ હું આત્મા છું એવું જ્યારે દર્શન થાય તો પછી આપણે જે અત્યાર સુધી મનના બધા વિચારોને જે સત્યતા આપીએ છીએ એને ઓછી સત્યતા આપીશું. કે જે વિચાર આવે, ખરાબ વિચાર આવે અને એનાથી આપણે વિક્ષિપ્ત હોઈએ એ બધું હવે ઓછા કરતા થઈશું, એને ઇમ્પોર્ટન્સ એટલું બધું નહીં આપીએ. જેમ કે પડછાયો. દાદાને ખબર છે કે આ પડછાયાનું સ્વરૂપ શું છે? હું છું. પડછાયાનું સ્વરૂપ એટલે શું? પડછાયો શેમાંથી ક્રિએટ થયો? હું છું. હું આ તાપમાં ચાલુ છું માટે આ પડછાયો ક્રિએટ થયો. આ પડછાયાની સ્થિતિ ક્યાં છે? મારામાં જ છે. અને એનો લય પણ પાછો ક્યાં થશે? સુરત દાદા આમ જતા રહેશે પછી એ પડછાયો પાછો ક્યાં લય થશે? એનો મારામાં જ થશે. એવી રીતના એને ખબર છે કે આ પડછાયાનું સ્વરૂપ તો હું છું, કે એનું હોવાપણું, એનું અસ્તિત્વ મારા કારણે છે. આવું જ્યારે ખબર પડે તો એને પડછાયાથી એ વિક્ષિપ્ત નથી થતો. એવી જ રીતના આ મનનું હોવાપણું, એની સ્થિતિ અને એનો લય મારામાં જ છે, મારા કારણે જ છે, આવી ખ્યાલ પડે પછી એ મનને આપણે we will not treat the mind with the same degree of reality. We will understand that mind doesn't enjoy the same degree of reality as I. અને આ પ્રકારનો સાધક, આ પ્રકારનો યોગી ઉત્કૃષ્ટ યોગી કહેવામાં આવ્યો છે. તો હવે આ પ્રકારનો જે યોગી છે અને એને જે માનસને નષ્ટ કર્યું છે, એટલે કે મનના મિથ્યાત્વને જેને જાણ્યું છે, આ સ્થિતિ એ કેવી રીતના પહોંચ્યો છે? તો આવો આપણે પણ આ પ્રકારે આ મનનું નાશ કરીએ, એટલે મનના મિથ્યાત્વને જાણીએ. એની પ્રક્રિયા હવે વેદાંતની પ્રક્રિયા ચાલુ કરે છે. તો દૃશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્વ દર્શનમ તત્વ દર્શનમ. આ દૃશ્ય છે એમાંથી આ કોઈ પણ વિચાર છે, કોઈ પણ વૃત્તિ છે, એમાં દૃશ્ય પણ છે અને દ્રષ્ટા પણ છે. અથવા તો સ્વામીજી મહારાજ સરળ ભાષામાં એ સમજાવે છે, બે રીતના જોઈ શકાય. કોઈ પણ દ્રશ્ય છે એમાં દ્રશ્ય ભાગ પણ છે અને દ્રષ્ટા ભાગ પણ છે. તો દ્રશ્યને તમે ખસેડી દો અને જે બાકી રહે છે એ તમારું સ્વરૂપ છે. એ એક રીત થઈ. અથવા તો એ રીતના જોઈ શકાય કે કોઈ પણ દ્રશ્યમાં, કોઈ પણ દ્રશ્ય શેનું બનેલું છે? અસ્થિ ભાતિ પ્રિય દ્રશ્ય છે, દ્રશ્ય ભાસે છે, દ્રશ્ય પ્રિય છે. અને પ્રિય છે, ઉપયોગી છે એવું માની લેવાય. અને બીજું શું? દ્રશ્યનું એક રૂપ છે અને દ્રશ્યનું એક રૂપ અને નામ છે. બરાબર? આ સુખનો વિચાર છે, આ દુઃખનો વિચાર છે, આ જેલસીનો વિચાર છે, આ ગુસ્સાનો વિચાર છે, આ ક્રોધનો વિચાર છે, આ કામનો વિચાર છે, આ લોભનો વિચાર છે. તો આપણે એક વિચારને બીજા વિચાર થી કેવી રીતના જુદો કરી શકીએ છીએ? અસ્થિ ભાતિ પ્રિય તો બંનેમાં કોમન છે કે આ વિચાર છે, આ ક્રોધનો વિચાર છે, આ લોભનો વિચાર છે, આ સુખનો વિચાર છે. તો જુદું શું પાડે છે? લોભનો વિચાર. એનું રૂપ, નામ અને રૂપ એ એને જુદું પાડે છે. આ લોભનો વિચાર, આ ક્રોધનો વિચાર, એ નામ અને રૂપ એક બે વિચારને જુદા કરે છે. એટલે કોમન શું છે? કોમન તત્વ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. અને જુદું શું પાડે છે એક વિચારને બીજા વિચારથી? તો આ નામ અને રૂપ. તો આ દ્રશ્યને કાઢી દો તો દ્રશ્ય એટલે શેને કાઢવાનું? નામ અને રૂપને કાઢી દો
કાઢી દેવાનું એટલે એને મનથી ખસેડવાનું. મનથી એટલે એને શું કહેવાય, ચોખા અને દાળ ખસેડીએ છીએ એ રીતના તો ખસેડી નહીં શકીએ, તો સમજથી ખસેડવાનું છે. સમજથી એને દૂર કરીશું તો પછી જે રહેશે શું રહેશે? અસ્થિ ભાતિ પ્રિય. આ વૃત્તિ છે, આ વૃત્તિ ભાસે છે, આ વૃત્તિ નું કંઈક પ્રદાન કરવાનું ઉપયોગી તત્વ છે, ઉપયોગીપણું છે, લેટ અસ સે ઉપયોગીપણું છે. આવું જ્યારે આપણે સમજીશું તો એ સમજમાં શું થશે? એ જ ચિત્તના તત્વનું દર્શન છે, એ જ તત્વનું દર્શન છે. તો આ પ્રકારે માણસને કેવી રીતના નષ્ટ કરવાનું છે? તત્વના દર્શનથી. જે સત્યતા છે એ સત્યના દર્શનથી. અને સત્યના દર્શનને કેવી રીતના આપણે એના દર્શન કરીશું? તો દૃશ્ય અને દ્રષ્ટાના વિવેકથી. કે કોઈ પણ વિચારમાં દૃશ્ય શું અને દ્રષ્ટા શું? તો દૃશ્યનો બાદ કરીને આપણે ખાલી દ્રષ્ટા ઉપર નજર રાખીશું તો એ તત્વના દર્શન થશે. બેઝિકલી આત્મ અનાત્મ વિવેક એ એવું જ ગણાશે, બરાબર? આત્મ અનાત્મ વિવેક, આ આત્મ અનાત્મ વિવેક કરવાનો એક પ્રકાર છે કે હું દરેક ઘડીએ દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક કરું. કે કોઈ પણ વિચારમાં દૃશ્ય શું અને દ્રષ્ટા, આ જોનાર કોણ? સાક્ષી રૂપે દ્રષ્ટા કોમન રહે છે. કે હું પુષ્ટિબેન આ વાત કરી રહ્યા છે તો એ સાંભળી રહ્યો છું. તો એમણે વાત ચાલુ કરી એ પહેલાનો હું, વાત કરી રહ્યા છે એ પહેલાનો હું, એ બદલાય છે અને છતાં એ દ્રશ્યના રૂપમાં આવે છે. છતાં કશું કોમન છે. શું છે? પણ કોમન છે, અસ્તિત્વ પણ કોમન છે અને પ્રકાશવા પણ કોમન છે. એ સત્ય રહે છે, એ યુનિવર્સલ રહે છે અને એ જ તત્વ છે. આ તત્વના આપણે દર્શન કરવાના છે. અને એ તત્વના દર્શન કેવી રીતના કરવાના એ પણ અહીં આ શ્લોકમાં કીધું કે દ્રશ્યનો બાદ કરો. કોઈ પણ વૃત્તિમાં તમે દ્રશ્યનો બાદ કરો. દ્રશ્યનો બાદ કરવાનો એટલે નામરૂપનો બાદ કરવાનો. જે બદલાનારોનું, જે બદલાય છે એવું એલિમેન્ટ છે એનો બાદ કરો. તો જે સતત રહે છે એ સબસ્ટ્રેટમ, એ અધિષ્ઠાન સુધી તમે પહોંચી શકશો. આ કેવી રીતના વિચાર કરવાનો છે? મનનો નાશ કરવાનો છે, એનો કેવી રીતના વિચાર કરવાનો છે? તો 17મા શ્લોકમાં કહે છે માનસંતુ કેમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગાર્જવાત. આ મન શું છે એવી હું તપાસ કરીશ તો મન જ નહીં રહે. તો આપણે આ દાખલો લાસ્ટ ટાઈમ જોયો તો મને યાદ આવે છે કે આપણે સ્વામીજી જે ઘણી વાર કહે છે કે શું કહેવાય કે ક્યાંક લગ્ન થવાના છે અને કોઈ વ્યક્તિ જે કોઈ પણ શું કહેવાય પરપક્ષમાં પણ નથી અને વધુ પક્ષમાં પણ નથી, એવો વ્યક્તિ લાવ જઈ અને અહીંયા લાભ લો, આ લોકોની આગતા સ્વાગતાનો લાભ લો એમ કરીને પહોંચી જાય છે. આ બાજુ વરના પક્ષે જાય છે અને બધી માંગણીઓ કરે છે. પેલા લોકોને એમ થાય છે કે આ ઓકે, આ સામેવાળી પાર્ટીનો હશે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ માણસ હશે, એવી રીતના એ તો માંગણીઓ કરે છે. એટલે બધી માંગણીઓને આ લોકો પોષે છે અને પછી પાછો પેલી બાજુ જતો રહે, વહુ પક્ષમાં જતો રહે અને ફરીથી માંગણીઓ કરે અને આ લોકોને એવું થાય કે સામેવાળીને પક્ષમાં હશે. આવું કેટલાય દિવસ સુધી ચાલ્યું અને પછી છેવટે આ બંને પક્ષ કંટાળ્યા કે છે કોણ, એટલીસ્ટ આનું નામ કઈ ખબર તો પડવી જોઈએ. અને બંને પક્ષ મળે છે, બંને વેવૈયો મળે છે અને એકબીજાઓ સાથે ચર્ચા કરે છે અને પેલા સામે આંગળી કરીને કે છે આ કોણ છે. અને વાત જેવા આ લોકો કરે છે અને આ ભાઈ જોઈ લે છે કે મારા વિશે ચર્ચા કરવામાં આવે છે. જેવી એને ખબર પડે છે કે મારા વિશે
આ હવે ખોળ, શોધખોળ કે પૂછપરછ ચાલુ થઈ, એ શું કરે છે? એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. એ દોટ મૂકીને એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. સો આવું જ કંઈક આ માનસ ઉપર પણ વિચાર કરવામાં આવે તો એનું અસ્તિત્વ રહેતું જ નથી. કારણ કે એનું અસ્તિત્વ કેવું છે? આત્મ અનાત્મ વિવેક કરીએ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એકબીજાના અધ્યાસ થઈ અને જે એક ખોટો ભ્રમથી આપણને આપણે એક અહંકારને પોષ્યો છે, એ પ્રકારનું અત્યાર સુધી આ માનસ ઊભું થયું છે. સો ક્ષેત્ર શું છે? તો બેઝિકલી આ પ્રક્રિયા શું છે? એ જ જે આપણને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ જે ત્યાં 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે એક ક્ષેત્ર છે કે આ શરીર, મન, બુદ્ધિ એ બધું ક્ષેત્ર છે. અને બીજું શું છે? ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રને જાણનાર છે. એક આત્મા છે અને એક આત્મા સિવાયનું અનાત્મા છે. અનાત્મા કેવું છે? અનાત્મા જડ છે. આત્મા કેવું છે? ચેતન છે. તો અત્યારે કેવું લાગે છે? આ અનાત્મા જડ હોય એવું લાગે છે કે ચેતન હોય એવું લાગે છે? ચેતન હોય એવું લાગે છે ને? અને આત્મા કેવો લાગે છે? સીમિત હોય એવો લાગે છે ને? આ હું જે ચેતન છે એ કેવો લાગે છે? જાણે કે હું આમાં બંધાઈ ગયો એવું લાગે છે ને? એટલે આત્મા સીમિત હોય એવું લાગે છે અને અનાત્મા જાણે કે ચેતનવંતું હોય એવું લાગે છે. એટલે એકબીજાના ધર્મ એક બીજા ઉપર અધ્યારોપિત છે અત્યારે. અને આ અધ્યાસમાંથી એક જાણે નવી એન્ટિટી જાણે કે ઊભી હોય. કોણ? અહંકાર. આ હું છું. એ અહંકારનું આપણે અન્વેષણ કરીશું તો શું ખબર પડશે? કે અહંકાર નામની એન્ટિટી જ નથી, કોઈ વાસ્તવિક એન્ટિટી નથી. આ અધ્યાસમાંથી ઊભી થયેલી એન્ટિટી છે. એટલે એન્ટિટી પણ નથી. પેલું કેળના પાનનો એક્ઝામ્પલ આપે છે. કેળનું પેલું શું કહેવાય? એનો સ્તંભ હોય એને શું કહેવાય? કેળના પાન એને આપણે કેળના સ્ટેમ ને આપણે કાપીએ તો અંદર કઈ નક્કર રહે કે પોલમ પોલ હોય? પોલમ પોલ હોય ને કેળનું શું કહેવાય એને ગુજરાતીમાં? શું કહેવાય સ્ટેમને ગુજરાતીમાં? શું કહો તમે લલિતભાઈ? સ્ટેમને શું કહેવાય? મૂળ કહેવાય. મૂળ ના, મૂળ તો મૂળ મૂળ નહીં. પાંદડાનું મૂળ. પાંદડાનું ના મૂળ. ના, એ કોઈ એક શબ્દ વાપરે છે સ્વામીજી, જે મને યાદ નથી આવતો અત્યારે. પણ બેઝિકલી થડિયું તમે સમજી ગયા. એનું જે થળિયું, હા. મિનિંગ થડિયું. થળ. આપણને લાગે કે કેટલું મજબૂત છે અને એને કાપીને જોઈએ તો કશું હા, અંદર હોય જ નહીં. થડિયું હા. કેવી રીતના છે? ખાલી એ પોલાણ વાળું. પોલાણ વાળું પોલમ પોલ છે. થડિયું કેવી રીતના છે? બહારથી આપણને લાગે કે અંદર આખું આ મજબૂત છે, પણ કેવું છે? એ પાંદડાનું જ આખું લેયર બનેલું છે. એવું કંઈક આ અહંકાર લાગે આમ નક્કર, પણ એનું અન્વેષણ કરીએ તો એ પોલમ પોલ જ છે. એ પોલમ પોલ જ છે. આપણા એનો અહંકારનો બેઝ શું છે? આપણા આગ્રહો. આપણે આગ્રહો જેમ જેમ ઢીલા કરતા જઈએ એમ આ અહંકારની પોલમ પોલ છતી થતી જાય છે. એ પેલા જેમ જેમ આપણે કેળનું પાન ખોલતા જઈએ એમ એમ એની નક્કરતા એક્સપોઝ થતી જાય કે કેવું નક્કર નથી આ. એવી જ રીતના આ અહંકારના આપણે જે શું કહેવાય કે આગ્રહો ખોલતા જઈએ કે આ આમ જ અને આ તેમ જ, આ બધા આગ્રહો ખોલતા જઈએ એમ આપણે જાણીએ કે આનો તો કોઈ અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ તો નથી જ, પણ એનો કોઈ બેઝિસ નથી.
કે એનું કોઈ મૂળ નથી, એટલે મૂળ નથી અને છતાં છે તો કેવી રીતના છે? ઉછીનો લીધેલો છે. અત્યારે પણ જ્યારે અહંકાર છે, મારું અસ્તિત્વ છે, મારી ઇન્ડિવિજ્યુઆલિટી છે એવું આપણને લાગે છે, એ ક્યાંથી લીધેલું છે? એ મારા આત્માના સ્વરૂપમાંથી લીધેલો છે. જેમ મૂનલાઇટ એ મૂનલાઇટ નથી, સનલાઇટ છે. સૂર્યના પ્રકાશથી ચંદ્રમા જાણે કે પોતે પ્રકાશી રહ્યો છે એવો દાવો કરે છે, એમ જ અહંકાર પોતે પોતાનો પ્રકાશ નથી, આત્માના પ્રકાશથી પોતે પ્રકાશી રહ્યો છે, પોતાનું અસ્તિત્વ છે એવો એ દાવો કરે છે. એટલે આ આપણે ધીરે ધીરે આપણા આગ્રહો સાચા છે, આપણા આગ્રહો બરાબર છે, એને તપાસતા જઈ અને માનસન તુ કિમ માર્ગણે કૃતે તો બરાબર, પણ આપણે આપણા પક્ષે શું કરવાનું છે? આપણા પક્ષે કઈ સાધના કરવાની છે? આપણા પક્ષે આ સાધના કરવાની છે કે માનસ એટલે આપણા દરેક આગ્રહને તપાસીએ અને જોઈએ એની એ નક્કર નથી, એની પોલમ પોલ જોઈએ, દરેક આગ્રહની પોલમ પોલ જોઈએ અને એને બાજુ પર મૂકતા જઈએ. જેમ જેમ એને બાજુ પર મૂકતા જઈશું એમ એમ આ વ્યક્તિત્વ ખુલ્લું થતું જશે, એમ એમ આપણે આપણા સ્વરૂપથી વધારે નિકટ આવતા જઈશું. એટલે કે આ બધા આગ્રહો જે અત્યારે બાધક બની રહ્યા છે, પ્રતિબંધક બની રહ્યા છે મને મારા સ્વરૂપને ઓનપ કરવામાં, એનાથી હું ધીરે ધીરે મુક્ત થઈશ અને જેમ જેમ મુક્ત થઈશ તેમ તેમ એક નિરાત અનુભવીશ. કઈ નિરાત? હું મારી જોડે બેસી શકું એ પ્રકારની નિરાત અનુભવીશ. અને જેમ જેમ હું આ નિરાત અનુભવતો જઈશ, એનો આનંદ લેતો થઈશ, તેમ તેમ હું બહારની જરૂરિયાતથી મુક્ત થતો જઈશ. સો આનંદ મારે ક્યાંક બહારથી લેવાનો છે, આ જરૂરિયાતમાંથી મુક્ત થતો જઈશ. તો આ સ્વરૂપના અન્વેષણમાં ઘણી બધી વસ્તુઓ ઓટોમેટિક થશે કે જે આનંદ હું બહારથી અત્યારે ખોળું છું, આ આનંદની શોધ મારી મટી જશે. આ આનંદ હું આંતરિક રીતે મારા અંદરથી જ ધીરે ધીરે હું એને અનુભવતો જઈશ, એને હું આત્મસાત કરતો જઈશ. એટલે માનસંતુ કિમ માર્ગણે કૃતે, આ પ્રકારે હું અન્વેષણ કરતો જઉં, આત્મા અનાત્માનો વિવેક કરતો જઉં, દ્રશ્ય દ્રષ્ટાનો વિવેક કરતો જઉં, તો શું રહેશે? માનસ જેવી કોઈ નક્કર વસ્તુ રહેશે જ નહીં. કારણ કે મન શું છે? વિચારનો પ્રવાહ. તો મન શું છે? વિચારનો પ્રવાહ. તો એ રીતના વિચાર કરીશું આપણે. આ મન શું છે? વિચારનો પ્રવાહ. એનું કઈ સાતત્ય છે? એનો કોઈ બેઝિસ છે? એક વિચાર અને બીજો વિચાર, એમાં કઈ સાતત્ય છે? એક વિચાર આવે છે અને બીજા વિચારને ખસેડે છે, બીજો વિચાર આવે છે અને એ આ ત્રીજા વિચારને ખસેડે છે. એમ દરેક વિચાર પહેલા આવેલા વિચારને ખસેડતું જાય છે. આ પ્રકારનું માનસ છે. તો કઈ સાતત્ય છે, અને સાતત્ય શું છે અને જુદાપણું શું છે? તો વિચારનો ફોર્મ, એનું નામ અને રૂપ, એનો આકાર જુદો છે. નામ અને રૂપ એટલે આકાર જુદો છે. એક સાંભળવાની વૃત્તિ હોય, એક બોલવાની વૃત્તિ હોય, આકાર જુદો હોય, પણ સાતત્ય છે કંઈક, નામ રૂપ જુદા છે પણ સાતત્ય શું છે? દ્રષ્ટાપણું એનું સાતત્ય છે કે આ બોલવાની ક્રિયામાં પણ હોવાપણું અને અસ્તિત્વપણું અને એનું પ્રકાશવું, એ સભાનતા કે આ બોલવાની ક્રિયા થઈ રહી છે અને સાંભળવાની ક્રિયા, એમાં પણ એનું અસ્તિત્વ અને એનું પ્રકાશવાપણું, આ કોમન હતું અને કોમન રહેશે. અને એ જ દ્રષ્ટાનું સ્વરૂપ છે. આ જે કોમન રહે છે એ શું છે? એ દ્રષ્ટાનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે, એ જ તત્વ છે, એ જ ચિત્ત છે, એટલે કે એ જ ચૈતન્ય છે. આ પ્રકારે
વિશેષમાંથી આ પ્રક્રિયામાં શું કરવાનું છે? વિશેષમાંથી સામાન્ય તરફ આવવાનું છે. વિશેષ શું છે? દરેક વિચાર વિશેષ છે. જેમ સાગરની તરંગો વિશેષ છે, એમાંથી જળ તરફ આવવું એટલે કે સામાન્ય તરફ આવવું એવું થયું. તો એવી જ રીતના આ પ્રક્રિયામાં વિશેષમાંથી સામાન્ય તરફ આવવાની પ્રક્રિયા છે. વિશેષતા એકબીજાને જુદી કરે છે. એ સામાન્ય તત્વ એ બધાને પકડી રાખે છે. જળ તત્વ બધા તરંગોને પકડી રાખે છે. બધા તરંગો એકબીજાથી ભિન્ન છે, પણ જળ તો કોમન છે બધામાં. એવી રીતના આ ચૈતન્ય કોમન છે બધામાં. એ નામ રૂપ ભિન્ન છે, પણ ચૈતન્ય હોવાપણું નો તમે ક્યાંય પણ બાદ કરી શકો તેમ નથી. આ પ્રકારે આ વિચારની પ્રક્રિયા શું છે? ઇન્ક્વાયરી. આ પ્રકારે વિચાર કરવાનો અને એ પ્રકારે મનનો નાશ કરવાનો છે, એટલે કે મનનો બાધ કરવાનો છે, એટલે કે મનના મિથ્યાત્વને ઓળખવાનો છે. હવે એ પ્રક્રિયા ઉપર આગળ વધુ વિચાર કરે છે. શું કે છે? વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયો મનો વિદ્યહમ મનઃ. તો મન શું છે? વૃત્તિનો પ્રવાહ છે. અને આ મનની વૃત્તિ કયા પ્રકારની છે? એ મનની વૃત્તિઓ શેના ઉપર આશ્રિત છે? આ અહમ વૃત્તિ ઉપર આશ્રિત છે. હું છું ઉપર આશ્રિત છે. તો લાસ્ટ ટાઈમ મારા ખ્યાલથી આને પણ આપણે જોયું હતું કે બે પ્રકારની વૃત્તિ હોય છે. એક ઇદમ વૃત્તિ અને એક અહમ વૃત્તિ. આ છે અને હું છું. તો આ છે અને હું છું એ બે જુદી વૃત્તિ લાગે છે આપણને અત્યારે, પણ નિરીક્ષણ કરીશું તો હું છું એ વૃત્તિ જો ના હોય તો આ છે એ વૃત્તિની ઓળખ પણ આપણને ના થાય. આ ફોન છે એ વૃત્તિ ક્યારે જન્મી શકે? હું છું એ મને ઓળખ હોય, એની સભાનતા હોય, ત્યારે આ ફોન હું જોઈ રહી છું એ પ્રકારની સભાનતા થાય. તો કશી પણ વસ્તુ હું જોઉં, ભલે એ ફોન હોય અથવા તો મારી મનની વૃત્તિ હોય કે આ મનમાં આવો વિચાર આવ્યો, આ XYZ આવું કર્યું અને મને ખોટું લાગ્યું, મને હર્ટ થયું, આ પ્રકારનો પણ વિચાર ક્યારે હોઈ શકે? હું છું આ એ પ્રકારનું એક અહમ વૃત્તિ પ્રવર્તમાન હોય, એની ઓળખ હું કરી શકું, ત્યારે આ ઇદમ વૃત્તિ ને હું ઓળખી શકું. સુષુપ્તિમાં શું થાય છે? અહમ વૃત્તિ પણ એનાથી પણ અહમ વૃત્તિ પણ જાગૃત નથી. અહમ વૃત્તિ થી હું સભાન નથી. અહમ વૃત્તિ અહમ છે, પણ અહમ વૃત્તિ તરીકે નથી. એ મારું સ્વરૂપ એક વૃત્તિ તરીકે નથી અને એની સભાનતા નથી, અને તો ઇદમ વૃત્તિ પણ નથી. સુષુપ્તિમાં તો ઇદમ છે જ નહીં. વાત પણ એમ છે, સુષુપ્તિમાં શું છે કે મન જેનાથી હું કોઈ પણ અન્ય વસ્તુ જોઈ શકું છું, એ મન સૂઈ ગયું છે. તો પછી હું કોઈ પણ અન્ય વસ્તુ પણ જોઈ શકતો નથી. પણ કહેવાનું તાત્પર્ય કે સુષુપ્તિમાં કેવી રીતના આ ઇદમ વૃત્તિ નથી, તો બીજી અન્ય વૃત્તિ પણ એને આશ્રિત કરીને એ શું કહેવાય કે એ આપણે જોઈ એનો અનુભવ નથી કરી શકતા. સુષુપ્તિ એક દ્રષ્ટાંત છે. આપણા આનંદની પળો એને યાદ કરો. આનંદની પળમાં એક જોક હું સંભળાવું અને તમે ઘડીભર હસી પડો, અને ત્યારે કેવી આપણે આનંદની ઘડીમાં આપણી
સભાનતા, આપણી ઇન્ડિવિજ્યુઆલિટી, આપણું વ્યક્તિત્વ પણ ભૂલી જઈએ છીએ બે ઘડી, ત્યારે શું થાય છે, આ અહમ વૃત્તિ તરીકે રહેતો નથી. એ હું ઇન્ડિવિજ્યુઆલિટી તરીકે રહેતો નથી, અને ત્યારે મને અન્યપણાનું ભાન પણ ઇદમ વૃત્તિ તરીકે પણ રહેતું નથી. એટલે ત્યારે હું એક ઐક્ય અનુભવું છું. તો આપણા ઐક્યના સ્વરૂપનું અનુસંધાન કરવા માટે આપણે આનંદની જે પણ પળો આપણે અનુભવી છે એને વાગોળીએ કે ત્યારે શું થાય છે એનું એનાલિસિસ કરીએ. સુષુપ્તિનું એનાલિસિસ કરી જ શકીએ, પણ એના કરતા આનંદની પળોનું એનાલિસિસ કરીશું અને સૂક્ષ્મતાથી વિચારીશું તો જોઈશું કે કેવી રીતના આનંદની પળોમાં આપણું વ્યક્તિત્વ ડિઝોલ્વ થઈ જાય છે ઘડીભર, ભલે 1 સેકન્ડ માટે હોય તો પણ ઘડીભર એ ડિઝોલ્વ થાય છે, અને ત્યારે અન્યપણાનો પણ ખ્યાલ નથી રહેતો. આ છે એ પ્રકારનો ખ્યાલ જ નથી રહેતો. આપણે ઐક્ય અનુભવીએ છે, પણ આપણે આવો કોઈ દિવસ વિચાર કર્યો નથી, આટલો બધો વિચાર કર્યો નથી હોતી વખતે. પછી પાછા ઇન્ડિવિજ્યુઆલિટી ઉપર આવી જઈએ છે. જેમ કે છે ને, ગંગા સ્નાન કરો, પવિત્ર થાઓ, અને પછી એ પવિત્રતા ક્યાં સુધી રહે છે? પગરખા પહેર્યા પાછા ત્યાં સુધી. જેવા પગરખા પહેર્યા એ પછી અપવિત્રતા પાછી વ્યક્તિત્વમાં આવી જાય છે. કંઈક એવી રીતના ઇન્ડિવિજ્યુઆલિટી પાછી આવી જાય છે. એટલે આ ઇદમ વૃત્તિ છે કોને આશ્રિત છે? ઇન્ડિવિજ્યુઆલિટી છે એ કોને આશ્રિત છે? ઇદમ વૃત્તિ પહેલા તો આ છે એ કોને આશ્રિત છે? અહમ વૃત્તિ પર. અહમ વૃત્તિ બેઝિકલી ઇન્ડિવિજ્યુઆલિટી, અને એ વૃત્તિઓ કેવી રીતના આપણા મનમાં અભિવ્યક્ત થાય છે? પ્રવાહ રૂપે અભિવ્યક્ત થાય છે. કે વૃત્તિ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. જેમ ગંગાનો પ્રવાહ વહે છે, જેમ નદીનો પ્રવાહ વહે છે, એમ મારા મનમાં પણ સતત વિચારનો પ્રવાહ વહે છે. આ બધા જ વિચારો કોને આશ્રિત છે? હું છું એને આશ્રિત છે. તો અત્યારે આ શ્લોકમાં બસ એ જ આપણું ધ્યાન ધીરે ધીરે વિશેષમાંથી સામાન્ય તરફ લઈ જવાની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે. એટલે વિશેષમાંથી સામાન્ય તરફ કેવી રીતના જવું? તો પહેલા તો દ્રશ્ય ને દ્રષ્ટા આમ સૂત્ર રૂપે આપણને આખું દેખાડી દીધું કે દ્રશ્યને બાદ કરવાનો છે, અને દ્રશ્યને બાદ કરતા જે રહેશે તે દ્રષ્ટા છે. આ રીતના મન શું છે એની ઇન્ક્વાયરી, એનો વિચાર ચાલુ કરવાનો છે. એને જ હવે સૂક્ષ્મ રીતના ઉદ્ઘાટિત કરતા જાય છે 18મા શ્લોકમાં, કે કેવી રીતના વૃત્તિ એટલે પ્રવાહ છે, મન એટલે વૃત્તિઓનો પ્રવાહ છે, અને એ વૃત્તિઓ શેને આશ્રિત છે? અહમ વૃત્તિને આશ્રિત છે. તો વિશેષમાંથી સામાન્ય તરફ ધીરે ધીરે આપણને લઈ જાય છે. શું આગળ કહે છે? કયું સામાન્ય? કે બે વૃત્તિ છે. હવે શું કહેવાય કે બધા વિચારો, સુખનો વિચાર, દુઃખનો વિચાર, જેલસીનો વિચાર, દ્વેષનો વિચાર, રાગનો વિચાર, જે પણ વિચારો હોય, બધા વિચાર, અનંત વિચારો જે છે એ બધા વિચારને હવે આપણે બેમાં ક્લાસિફાઈ કરી શકીએ, બેમાં વિભાગ કરી શકીએ. એક અહમ વૃત્તિ અને આ ઇદમ વૃત્તિ. સરળ કરી દીધું. એટલે એ સામાન્ય તરફ કેવી રીતના આવવાનું? કે અહમ વૃત્તિ એક તો છે અહમ વૃત્તિ, અને એક છે ઇદમ વૃત્તિ. આ ઇદમ વૃત્તિ કોને આશ્રિત છે? અહમ વૃત્તિ. એટલે વિશેષતામાંથી ધીરે ધીરે હવે આપણું આ સામાન્ય તરફ આપણને લઈ જઈ રહ્યા છે. કે આ અહમ વૃત્તિ દરેક ઇદમ વૃત્તિમાં કોમન છે. અહમ વૃત્તિ ના હોય તો ઇદમ વૃત્તિ હોઈ ના શકે. હું કામિની બેન છું એવી સભાનતા ના હોય તો હું કામિની બેન આ પુષ્ટિબેનને સાંભળું છું, અથવા તો
આ ફોન જોઈ રહી છું એવી સભાનતા ના હોય. એટલે કશું પણ સભાનતા હોય એમાં એક વસ્તુ કોમન છે, હું છું. હું છું એટલે બધી જ વૃત્તિઓ આ રીતના હું છું અથવા તો આ છે એમાં ડિવાઈડ કરી દીધી. પછી 19માં કહે છે અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ અયપતત્યહમ નિજ વિચારણમ. તો હવે ઈદમમાંથી અહમ વૃત્તિ ઉપર લાવ્યા કે આ બે વૃત્તિ છે, અહમ વૃત્તિ અને ઈદમ વૃત્તિ. ઈદમ વૃત્તિ કોને આશ્રિત છે? આ ફોન છે એ ઈદમ વૃત્તિ છે. એ કોને આશ્રિત છે? હું છું. હું છું એને આશ્રિત છે. ત્યાં સુધી લાવ્યા. હવે હું છું એના પર વિચાર કરે છે. અહમયમ અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ. આ હું છું કોણ છે? આ હું છું નું શું સ્વરૂપ છે? આ રીતના હું વિચાર કરીશ અયપતત્યહમ, તો અહમનું પતન થશે. અહમ એટલે કયા અહમનું? અહંકાર. એ અત્યારે કેવો અહમ છે? એ જે આપણે તત્વબોધ ભણ્યા ને, તત્વબોધમાં ભણ્યા અને શું ભણ્યા? પંચકોશ. પંચકોશ ભણ્યા કે કેવી રીતના આપણે 5 પ્રકારના બ્રહ્મ સેવી અને અહમ એટલે હું આ શરીર છું, હું આ પ્રાણ છું, હું આ મન છું, હું આ બુદ્ધિ છું, એ રીતના હું આનંદ છું. છેવટે એ રીતના અનેક પ્રકારના બ્રહ્મ સેવું છું. તો અન્વેષણ કરતા 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 જ્યારે હું શોધ કરું ત્યારે એ શોધ શેમાં પરિણમે છે? એ શોધ એમાં પરિણમે છે કે હું આનંદનો અનુભવ કરનાર નહીં, હું તો આનંદ સ્વરૂપ છું. એ શોધ આ ક્યારે પરિણમે? કે જ્યારે હું આ દરેક ખોટા ભ્રમનો બાદ કરી શકું કે હું અન્નમય કોશ નથી, હું આ શરીર નથી. શરીર જેના કારણે છે અને જેના કારણે પ્રકાશિત થઈ રહ્યું છે એ સૂક્ષ્મ તત્વ હું છું. આ પ્રાણ હું નથી, પણ પ્રાણ જેના કારણે ક્રિયા કરી શકે છે એ એ એ એ સત્તા પ્રદાન કરનાર, સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું છું. આ મન હું નથી, પણ મનમાં જેના કારણે વિચારોનો પ્રવાહ ચાલે છે અને જેના કારણે એ વિચારોના પ્રવાહથી સભાન બની રહે છે એ હું છું. તો દરેક વખતે આ વિશેષતા, આ બદલાનારું તત્વ છે એનો હું બાદ કરી અને એ સર્વસામાન્ય તરફ હું મારું ધ્યાન ખેંચું અને ત્યારે આ અહમનો ત્યારે આ મારા સ્વરૂપનું અન્વેષણ થતું જશે, એનું પ્યોરિફિકેશન થતું જશે, એનું શુદ્ધિકરણ થતું જશે. એના સાચા સ્વરૂપ સુધી આપણે પહોંચીશું. રાઈટ? એટલે અયપતત્યહમ નિજ વિચારણમ એટલે આ અહંકારના જે ભ્રમાત્મક અંશ છે, જે અત્યાર સુધી મેં એને સેવ્યો છે. અત્યાર સુધી હું શું સેવું છું? કે હું કોણ? તમારું વજન કેટલું લલિતભાઈ? તમારું વજન કેટલું લલિતભાઈ? સંભળાતું નથી. 60. હા, 60. તમારું વજન છે? તમે કોણ? હા, તમારું વજન છે કે શરીરનું વજન છે? તો વજન શરીરનું છે, પણ આપણે શું કહીએ છીએ? મારું વજન વધી ગયું, મને આ દુખાવો થયો, મારા મનમાં અત્યારે માનસિક સંતાપ છે, અત્યારે હું ચિંતિત છું. આ બધું કોને થાય છે? વ્યક્તિત્વને થાય છે. એક જે ચેન્જિંગ પર્સનાલિટી છે એને થાય છે. તો અત્યારે જે આપણે હું આપણી જાતને હું એટલે 60 kg વાળો હું, અથવા તો મારા મનમાં જે આ પ્રકારનો દ્વેષ આવ્યો એ હું, મારું મન અત્યારે ઉદ્વેગ પામેલું છે એ હું,
આ પ્રકારે જે ખ્યાલો સેવીએ છે એને ધીરે ધીરે તપાસતા જઈએ અને ખસેડતા જઈએ. જેમ જેમ ખબર પડે કે ના ના આ હું તો ના હોઈ શકું 60 kg નો, 60 kg નો હું હોત તો જન્મ્યો ત્યારે 60 kg જ હોવો જોઈતો હતો. જન્મ્યો ત્યારે તો 60 kg નો નહોતો, ત્યારે તો 6 કિલોનો માંડ હતો. અને હવે સતત વજન બદલાતું જાય છે. તો જે બદલાતું જનારું તત્વ હોય એ તો હું ના હોઈ શકું. બરાબર? ત્યારે જન્મ્યા ત્યારે 60 kg હતા નહીં લલિતભાઈ. એટલે હા જે સતત જે બદલાય એ તો હું ના હોઈ શકું. તો આ શરીર બદલાય છે, શરીરનું વજન બદલાય છે, એ હું નથી. અને આ પ્રકારે અન્વેષણ કરતા જઈએ અને હું સમજુ કે શરીરનું વજન બદલાય છે, છતાં શરીર 10 વર્ષ પહેલા એનું વજન આટલું હતું, અત્યારે આટલું છે, એનાથી હું સભાન છું. તો કોઈક તત્વ એવું છે કે જે આ બધા ચેન્જીસ થી સભાન છે. એ તત્વ હું છું. એમ વિવેક કરતા કરતા હું સભાનપણે હું હવે મારું તાદાત્મ્ય જે શરીર પર હતું કે આ શરીર હું છું, મારું વજન આટલું થઈ ગયું, વજન વધી ગયું છે. આજકાલ શરીરનું વજન વધી ગયું છે અને એ વજન ઘટાડવા માટે જે કરવાનું હોય એ કરવાનું છે. પણ ખાલી તાદાત્મ્ય આપણે રાખતા નથી કે આ શરીર હું છું. એવી જ રીતના શરીરમાંથી હવે હું પણ ખસેડ્યું ધીરે ધીરે. એ જ રીતના મનના વિચારોમાંથી પણ હું પણ ખસેડ્યું કે આ મનમાં ખરાબ વિચાર આવ્યો તો મનમાં દુઃખનો વિચાર આવ્યો તો હું દુઃખી થઈ ગયો. વિચાર આવે છે અને જાય છે. નદીમાં જાણે પૂર આવે છે અને જાય છે. નદીનું પટ એમનું એમ રહે છે. હું નદીના પટના દ્રષ્ટા રૂપે રહી શકું છું. એ રીતના હું દ્રષ્ટા રૂપે જોઉં મારી જાતના અને સમજું કે કેવી રીતના આ વિચાર પણ આવી અને જાય છે. એવી રીતના અન્વેષણ કરતા જઈએ તો મને ખ્યાલ આવશે કે આ મનના વિચાર પણ આવનારા જનાર છે. પણ એ કોઈક તબક્કે આ વિચાર આવ્યો એને હું જોઈ શકું છું. મારા વિચારોને હું જોઈ શકું છું કે અત્યારે મારા મનમાં આ વિચાર આવ્યો એ જોઈ શકું છું. એ આવે છે એને પણ જોઉં છું, એ જાય છે એને પણ જોઉં છું. એટલે કંઈક એવું છે કે જેનું સાતત્ય જળવાય છે. એ કોણ છે? જેનું સાતત્ય જળવાય છે એ કોણ છે? એ હું છું. એને પકડી રાખો. જે આ બદલાનારું તત્વ છે એને છોડતા જાઓ અને એ બધામાં જે કોમન છે એ જે સતત સાતત્ય રહે છે, જે આ બધા વિચારોનો દ્રષ્ટા છે, એ કોણ છે? એ હું છું. એને પકડી રાખો. એમ પકડતા રાખી અને અન્વેષણ જેમ જેમ કરતા જઈશું એમ બુદ્ધિના નિર્ણયોને તપાસો. બુદ્ધિનો નિર્ણય હંમેશા કાયમ છે. જેને હું આજે સત્ય માનું છું, જેને હું 10 વર્ષ પહેલા સત્ય માનતો હતો, શું આજે પણ એને જ સત્ય માનું છું કે સત્યની મારી સમજ પણ એમાં પણ ફેરફાર થાય છે? સંજોગોવશ જેને હું 10 વર્ષ પહેલા સત્ય માનતો હતો, 10 વર્ષ પહેલા જેને હું કરુણા માનતો હતો, 10 વર્ષ પહેલા જેને હું પ્રેમ માનતો હતો, હવે એ જ ડેફિનેશન મારા મનમાં બદલાઈ. પણ એ વખતે પણ જે હું હતો કે આ સત્ય છે અને સત્યની ડેફિનેશન હવે બદલાઈ અને છતાં એક તત્વ કે આ હું છું એ કોમન રહે છે. એ કોમન તત્વને પકડી રાખો. એટલે આવી રીતના દરેક બદલાનારા અંશને કાઢતા જઈશું તો આ બુદ્ધિના સ્તરે વિચારોના નિર્ણયો પણ ખસતા જશે અને એમાં પણ જે સાતત્ય રહે છે એ સાતત્યને આપણે પકડી શકીશું. આનંદનો અનુભવ કરીશું. તો આઈસ્ક્રીમનો અનુભવ કર્યો અને એક આનંદ થયો. મારી ભત્રીજી અથવા તો મારી ગ્રાન્ડ ડોટરની સાથે એને મજા કરાવી અને એક આનંદ થયો.
અને એ જે આનંદ છે તો આનંદ જુદા જુદા પ્રકારના છે, પણ અનુભવ કરનાર કોમન છે. આનંદ આવીને જાય છે, પણ દરેક આનંદમાં કોઈક એવો કોમન તત્વ છે કે જે આ દરેક આનંદનો અનુભવ શું કહેવાય સરખી રીતના કરે છે. કે આઈસ્ક્રીમનો આનંદનો અનુભવ હોય કે કોઈ બીજું સાત્વિક આનંદ હોય, ભાગવતનો આનંદ હોય કે રામાયણનો આનંદ હોય, કોઈ ભજનનો આનંદ હોય કે પેલી ગ્રેન્ડ ડોટર કે દીકરા કે દીકરી સાથે કોઈ સમય આપણે ગાળ્યો હોય એનો આનંદ હોય. આ દરેક અનુભવ કરનાર સતત કોમન રહે છે. અનુભવ અલગ અલગ પ્રકારના છે, આનંદના પ્રકાર અલગ અલગ છે, પણ અનુભવ કરનાર એક છે. એ રીતના આ આનંદના પ્રકારમાંથી આનંદ કરનાર તરફ આવીએ, અને આ આનંદ કરનાર તરફ આપણે ધ્યાન દઈશું તો એ આનંદ કરનારમાં પણ બે અંશ છે, એક બદલાનારું અંશ અને એક જે બદલાતું નથી એ અંશ. અને આ જે બદલાતું નથી એ અંશ, જે આ બધા જ બદલાવને જોઈ શકે છે, એ કોણ છે? એ મારું સાચું સ્વરૂપ છે. તો આવી રીતના અહમયમ કુતો ભવતી ચિન્વતઃ એટલે શું? એટલે શાસ્ત્રએ જે આપણે પ્રક્રિયા કીધી છે એ પ્રકારનું ચિંતન કરવું, એ પ્રકારનું એનાલિસિસ સતત કરવું, અને હંમેશા હર ઘડી હું મારી જાતને વિશેષમાંથી સામાન્ય તરફ લાવવું, એ પ્રક્રિયા, આ વિચારની પ્રક્રિયા, એને જ અહીં ઐપતત્યહમ નિજ વિચારણમ કહ્યું છે. કે આવી રીતના વિચાર દ્વારા અહમ ઉપર વિચાર કરશો તો એ અહંકારનો જે ભાગ હતો અત્યાર સુધી કે હું 60 કિલોનો, 60 વર્ષનો, આ પ્રકારના જે વિચારો હતા, 60 વર્ષ પણ કોને છે? શરીરને છે. 60 કિલો વજન પણ કોનું છે? શરીરને છે. આ બધા તાદાત્મ્યથી આપણે મુક્ત થઈ શકીશું, અથવા તો એટલી સમજથી આપણે આપણી જાતને પાછા લાવી શકીશું કે નાના આ તો શરીરના ધર્મ છે, હું આ શરીરના ધર્મનો કોણ છું? સાક્ષી છું. એ બધા બદલાનારા તત્વનો સાક્ષી છું. આગળ કહે છે અહમહંતયા સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. જ્યારે આ અહમનો નાશ થશે ત્યારે શું થશે? આ જે મારું સ્વસ્વરૂપ, જે મારું સ્વરૂપ છે, જે હૃદયમાં બેઠેલું જ છે, જે હંમેશા છે જ પણ ઢંકાઈ ગયેલું છે, જેમ સૂર્ય છે જ પણ વાદળોથી ઢંકાઈ ગયેલો છે. તો જ્યારે હું વાદળોને ખસેડીશ અથવા તો મનમાં વિવેક કરીશ કે વાદળો છે છતાં સૂર્ય ઢંકાયેલો નથી, સૂર્ય નથી એવું નથી. કેમ? આ વાદળો પ્રકાશી રહ્યા છે, એ જ સૂર્યના અસ્તિત્વ ને પ્રદર્શિત કરે છે. એ રીતના હું વિવેકથી જ્યારે સમજીશ, અહમનો નાશ કરીશ, એટલે અહમના મિથ્યાત્વ ને સમજીશ. અહમના મિથ્યાત્વને સમજવું એટલે આ અહમના ચેન્જિંગ એલિમેન્ટ્સને હું ખસેડતો જઈશ અને સામાન્ય અનચેન્જિંગ એલિમેન્ટ તરફ આવીશ. તો એ જે મારું સ્વરૂપ છે, જે કેવું છે? પરમ પૂર્ણ સત. જે સત છે, જે હંમેશા છે જ, પૂર્ણ છે, અને જે પરમ છે, જેનાથી ઉતરતું કશું નથી, જે પૂર્ણ છે, જેમાં કશું
ઉણપ નથી, જેમાં કશી અન્યપણું નથી, અને જે છે એવું નથી કે આવું કઈ તત્વ અસ્તિત્વ જ નથી ધરાવે, એવું શૂન્યવાદી નથી, પણ છે, જે હંમેશા છે કરીને હૃદયમાં સ્ફુરે છે. આ પ્રકારના મારા સ્વરૂપથી હું થઈશ, આવા સ્વરૂપનું મને જ્ઞાન હશે. એટલે આ અહમના નાશ જ્યારે આપણે કરતા જઈએ, પંચકોશનો આપણે વિવેક કરતા જઈએ, પછી જે આપણને અહમનો અનુભવ થાય છે, મારા સ્વરૂપનો અનુભવ થાય છે, એ ક્યાં થાય છે કે ક્યાંથી થાય છે? वो कहाँ होता है? અહીં ટીકામાં કહે છે, તો કહે છે કે એ આપણા હૃદયમાં જ થાય છે. वही वास्तविक अहम है. अहमता व्यक्तित्व से भिन्न नहीं है. यह व्यक्तित्व मनोगत और आत्मगत रूप से दो प्रकार का है. जब अहम भाव मनोगत होता है, तब आत्मा में अहम भाव नहीं होता, और जब मनोगत अहम भाव उपरत हो जाता है, तो आत्मा का व्यक्तित्व प्रकाशित होता है. इसीलिए कहा गया, अहम के नाश होने पर हृदय में शुद्ध अहम अहम स्फुरित होता है. કહેવાનો સંદર્ભ ભાવાર્થ શું છે કે દીવો તો પ્રકાશી જ રહ્યો છે, એના ઉપર ઘડો ઢંકાયેલો છે. ઘડો જેવો હું ઊંચકીને બાજુ પર મૂકીશ, તો દીવો ને આત્મસાત ક્યાં કરીશ? હતો જ. દીવાને ક્યાંક કરવાનો નથી. દીવો આખાને આખા વ્યક્તિત્વમાં પ્રકાશી જ રહ્યો છે. આ વ્યક્તિત્વ પ્રકાશી વ્યક્તિત્વથી આપણે સભાન છે, કારણ કે આ દીવો, આ હું રૂપી દીવો સતત પ્રકાશી રહ્યો છે. માટે આ મિથ્યાને કેમ જાણી શકીએ છીએ? કારણ કે જ્યાં મિથ્યા છે ત્યાં સત્ય છે જ. એટલે સત્ય અને મિથ્યા કોઈ બે અલગ જગ્યાએ નથી. જ્યાં પણ મિથ્યા છે ત્યાં સત્ય છે જ. સત્યને ક્યાં શોધવાનો છે? જ્યાં મિથ્યા છે ત્યાં જ સત્યને શોધ. મિથ્યાનો બાદ કરતો જઈશ, એટલે કે વેશનો બાદ કરતો જઈશ, એટલે વેશધારી સુધી પહોંચીશ. આ બદલાનારા અંશનો બાદ કરતો જઈશ, એટલે જે બદલાતું નથી તે અંશ સુધી પહોંચી શકીશ. આ અધ્યારોપ નો બાદ કરતો રહીશ, તો અધિષ્ઠાન સુધી પહોંચીશ. એવી રીતના આ હું વિશેના ખોટા ખ્યાલનો નાશ જેમ જેમ હું કરતો જઈશ, બાદ કરતો જઈશ, તેમ તેમ હું શુદ્ધ સ્વરૂપ જે છે જ એને હું રેકોગ્નાઇઝ કરતો જઈશ, એને હું ઓળખતો જઈશ. એટલે જેમ હું પેલા ઘડાને હું બાજુ પર મૂકીશ, એમ પ્રકાશ હું અનુભવતો જઈશ. એ પ્રકાશને પ્રકાશિત કરવા મારે બીજો પ્રકાશ જોઈશે. દીવાના પ્રકાશને પ્રકાશિત કરવા મારે બીજો પ્રકાશની જરૂર નથી. એવી જ રીતના આ હું ક્યાં સ્ફુરે છે એ પ્રકારનો પ્રશ્ન મારે નહીં કરવો પડે, કારણ કે એને હું આત્મસાત કરતો જઈશ. ક્યારે આત્મસાત કરતો જઈશ? આ અહમના મિથ્યાપણાના ખ્યાલને, અહમના મિથ્યાપણાને ઓળખતો જઈશ, અથવા તો અહમના ચેન્જિંગ એલિમેન્ટ્સને જ્યારે હું બાજુ પર મૂકતો જઈશ ત્યારે. આગળ કહે છે, શું કહે છે? આ હું ના સ્વરૂપ વિશે જ આગળ વાત કરે છે કે इदमहं पदाधिक्यमन्वहम् अहमिलीन के लये सत्तया हमें के अपि અલય સત્તયા. આ અહંકારનો લય થઈ જાય, એનો બાદ થઈ જાય, છતાં જેનો લય નથી થતો, જે સત રૂપે ભાસે છે,
એ પણ એ મારું સ્વરૂપ છે. આ ઈદમ અને અહમ એ વૃત્તિથી અન્વેષણ આપણે ચાલુ કર્યું 17મા શ્લોકથી 18મા શ્લોકથી, બરાબર? કે બધી વૃત્તિઓ વિશેષમાંથી સામાન્ય તરફ લઈ જવાની પ્રક્રિયા આપણે ચાલુ કરી. આપણે કીધું કે બે પ્રકારની વૃત્તિ છે, એક ઈદમ વૃત્તિ, એક આ છે, અને એક હું છું. તો દરેક આ વૃત્તિનું બેઝ પણ શું છે? હું છું. એવી રીતના હું છું ઉપર આવ્યા. પછી આપણે શું તપાસ્યું 19મા શ્લોકમાં? કે આ હું છું એને પણ તપાસીશું. તો એ હું છું એના પણ શુદ્ધ સ્વરૂપ સુધી આપણે આવી રીતના પહોંચી શકીશું. આવી રીતના પહોંચી શકીશું કે આ હું છું માં પણ એક બદલાનારું તત્વ છે અને એક જે બદલાનારું તત્વ નથી તે. એ રીતના જ્યારે અન્વેષણ કરતો જઈશ ત્યારે મારા શુદ્ધ સ્વરૂપની ઓળખ મને થશે અને એને મારે ક્યાંય સ્ફુરિત નહીં કરવી પડે, એ સ્વયં સ્ફુરિત હૃદયમાં જે છે એને હું ઓળખી શકીશ. અને આ રીતના ઈદમ અને અહમ વૃત્તિ એ બે અલગ વૃત્તિ રૂપે જે મેં પહેલા શરૂઆત કરી હતી, હવે એ જઈને ક્યાં અટકશે? એ આ પરમ પૂર્ણ સત્તામાં જઈને અટકશે. કે બે વૃત્તિથી મેં ચાલુ કરી હતી અને જઈને ક્યાં અટકું છું? જઈને એક સતમાં ખાલી હોવાપણું ત્યાં જઈને અટકું છું. જેમ શરૂઆતમાં હું ઘટાકાશ અને મહાકાશ એવી રીતના ચાલુ કરું, હું આ એક ઘડો છું, હું આ એક ઘડામાં રહેલો આકાશ છું અને મારે આટલા મોટા બનવાનું છે, અથવા તો આ બીજા મોટો ઘડો છે એ જો એ કેટલો મોટો છે, હું તો આટલું નાનું આકાશ છું, આ પેલો મોટો આકાશ છે. એવું શરૂઆતમાં આવું થાય તો વિવેક કરવો પડે કે ભાઈ આ શું છે? તું સ્વરૂપનું ચિંતન કર. તો તું કોણ છે? તું આ ઘડામાં રહેલો આકાશ નહીં. તું આકાશમાં આવું વિભાગ નથી. આ વિભાગ શેના કારણે છે? એ તો આ ઉપાધિના કારણે આપણને ભ્રમથી થયેલો વિભાગ છે. સ્વરૂપથી જ્યારે હું ઓળખીશ કે આકાશમાં કોઈ વિભાગ નથી, ત્યારે આ ઘટાકાશ, મહાકાશ, અન્ય આકાશ આ પ્રકારના વિભાગ રહેશે નહીં રહે. આ બધા ખોટા ભ્રમ હતા, એ પ્રકારે હું ઓળખીશ. એવી જ રીતના આ ઈદમ વૃત્તિ અને અહમ વૃત્તિ જ્યારે હું મારા પરમ પૂર્ણ સતને ઓળખીશ તો આ ઈદમ વૃત્તિ અને આ અહમ વૃત્તિ એ પ્રકારનો વિભાગ પણ નહીં રહે. આ ઘટાકાશ અને આ મહાકાશ એવું પણ જ્યારે નથી રહેતું, ત્યારે જ્યારે હું સમજુ છું કે જે છે એ માત્ર આકાશ છે, એમ જ્યારે હું મારા સ્વરૂપને ઓળખીશ, એ સ્વરૂપની ઓળખમાં હું શું સમજીશ, એની સાથે મને શું ખબર પડશે? આ ઈદમ વૃત્તિ ને આ અહમ વૃત્તિ એ પ્રકારના અન્યત્વનો ખ્યાલ પણ ઓગળી જશે. એ પ્રકારના અન્યત્વનો ખ્યાલ પણ રહેશે નહીં. અને થોડું વધારે ઈદમ અને અહમ પદ એ પ્રકારે અભિખ્ય એ નામથી અનુઅહમ એને અનુસરીને અત્યારે જે આપણે વિભાગીકરણ કરતા હતા, અહંકારને સમજતા હતા, એ પ્રકારનું અહમ લીન થઈ જશે. પણ આ બધાનું લીન થવા છતાં, આ અહંકારના લીન થવા છતાં, આ અન્નમય, પ્રાણમય, મનોમય, બુદ્ધિ, વિજ્ઞાનમય, આનંદમય કોષના લીન થવા છતાં કંઈક એવું છે જેનું જે લય નથી પામતું. એ તત્વ જે છે એ મારું સ્વરૂપ છે. એ શુદ્ધ તત્વ, એમાં કોઈ વિભાગ નથી. જેમ આકાશમાં કોઈ વિભાગ નથી, એ પ્રકારે એ હું જેમ જેમ આ કોષથી મુક્ત થતો જાઉં છું, એમ એમ આ વિભાગમાંથી મુક્ત થતો જાઉં છું અને આ ઐક્યના દર્શન કરતો જાઉં છું. એટલે અહમ જ્યારે કહે છે, અહમનું અન્વેષણ એટલે મુખ્યત્વે આત્માનું અન્વેષણ છે. મનનું અન્વેષણ તો ગૌણ રીતના કહે છે, મુખ્યત્વે આત્માનું
એક્સપ્લેનેશન છે. સારું, તો હું તો દર વખતે વિચારું છું કે આજે 4-5 શ્લોક કરી અને આગળ વધી અને આજે અંત આવશે, પણ ચલો એક વધારે શ્લોક કરી દઈએ. મોડું શરૂ કર્યું હતું ને. 22માં આવ્યા ને? હા, 22મા શ્લોકમાં કહે છે વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક તજ્જડમ હિ તજ્જડમ સત. તો વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી, તમઃ ન, આવું છે વાક્ય એક. કે આ શરીર હું નથી, ઇન્દ્રિય હું નથી, પ્રાણ હું નથી, ધી એટલે કે વિજ્ઞાનમય મનોમય આ હું નથી, તમઃ એટલે કે કારણ શરીર પણ હું નથી. તો હું કોણ છું? અહમ એક સત. હું કોણ છું? હું એક સત છું. હું આ સત છું, જે એક જ છે, જે એક છે એટલે કે આ સતમાં બે પણ નથી. જેમ આકાશમાં આ ઘટાકાશ ને મહાકાશ એ પ્રકારના ભેદ નથી, એમ આ સત, આ હોવાપણામાં આ મારા જીવનું હોવાપણું અને આ ઈશ્વરનું હોવાપણું એ બે ભેદ છે. અથવા તો મારા હોવાપણા અને લલિતભાઈના હોવાપણા અને કામિનીબેનના હોવાપણા અને મુકેશભાઈના હોવાપણા તો હોવાપણું બધામાં જુદું છે ના. આ હોવાપણા બધામાં એક જ છે, એક સરખું જ છે. એક સરખું નથી, એક જ છે. એક સરખું ક્યારે કહી શકીએ? કે આ બરફી પેલા બરફીના જેવી જ છે, એવું જેવી જ નથી, આ એક જ છે. એમ આપણું સતનું સ્વરૂપની ઓળખ કહે છે કે અહમ એક સત. અને આ વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણધિ, કારણ શરીર એ હું નથી. કેમ એ હું નથી? તજ્જડમ, એ તો જડ છે, એ અચેતન છે. અને જડ છે માટે કેવું છે? એ અસત. એ માટે અસત છે, માટે એનું હોવાપણું ઉછીનું લીધેલું છે. એની ચેતનતા ઉછીની લીધેલી છે. ક્યાંથી લીધેલી છે? મારામાંથી લીધેલું છે. આવી રીતના એ આખી સત્તા જ અલગ છે, બે સત્તા જ અલગ છે. હું સત છું, પરમ સત છું, પરમ પૂર્ણ સત છું. જ્યારે કે આ વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી, તમઃ કારણ શરીર મારી સત્તાથી એ ઉજાગર છે, મારી સત્તાથી એ પ્રકાશિત છે. આવી રીતના આપણે અહીં અત્યારે વિરામ લઈશું. જોઈએ છે ભગવાન આગળ ચલાવે છે એ પ્રકારે વિચાર થોડોક વધારે થાય છે. મેન વેદાંત જ છે એટલે સરસ વિચારની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. આવી રીતના એક એક શ્લોકને લઈને ઘણું લાંબુ ચિંતન થઈ શકે છે. આપણી શાસ્ત્રની બધી પ્રક્રિયાને આપણે લઈ આવી શકીએ છીએ. ક્ષેત્રજ્ઞની પ્રક્રિયા, પછી જેમ કીધું એમ પંચકોશની પ્રક્રિયા, તો એ આત્મ અનાત્મની પ્રક્રિયાથી મુખ્યત્વે શું કે વિશેષમાંથી સામાન્ય તરફ આપણે લાવીએ, આપણે ફોકસ કરીએ અને એને ત્યાં સુધી આપણા ધ્યાનને કેન્દ્રિત કરીએ. કે લેક્ચર દરમિયાન તો ખરું જ, પણ જ્યારે પણ બને ત્યારે હું આ વિચાર કે કોઈ ચેન્જિંગ એલિમેન્ટમાંથી આ સર્વસામાન્ય તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરું અને એના ઉપર હું ફોકસ કરું કે હું કોણ. એવી રીતના હુંની સમજ ધીરે ધીરે બદલવી. અત્યાર સુધી હુંની સમજ એટલે 6 kg, મારું વજન કેટલું? 60 kg. એમાંથી હવે હું કોણ? હું જે આ 60 kg નું પ્રકાશિત કરનાર છું એ હું છું. હું જે આ 60 kg ની ઉંમર પ્રકાશિત કરનાર છું એ હું છું. એ રીતના સતત મારી જાતને વિશેષમાંથી સામાન્ય તરફ લાવવાની પ્રક્રિયા એ જ આ વિચારની પ્રક્રિયા છે. અને એ રીતના જ આ મનના નષ્ટની પ્રક્રિયા છે. મનના નષ્ટની પ્રક્રિયા
એટલે એ ઐક્યના દર્શનની પ્રક્રિયા એ આ દ્વૈતની પ્રક્રિયાનો ધીરે ધીરે બાદ કરતા જવું, એના મિથ્યાત્વના દર્શનથી, એના ઇન્સિડેન્ટલનેસ ના દર્શનથી, કે કેવું આ તો આવનારું જનારું છે, આગંતુક છે, ઇન્સિડેન્ટલ છે, આગંતુક છે, હર હંમેશા નથી, પણ there is something that doesn't change. કશુંક એવું છે, in everything incidental there is something that doesn't change. આ બધી આગંતુક વસ્તુઓમાં પણ કંઈક એવું છે કે જે બદલાતું નથી, અને તે હું છું, તે મારું સ્વરૂપ છે. સતત આ રીતના અનુસંધાન કરું, મારા સ્વરૂપ સુધી પહોંચો, અને એ સ્વરૂપમાં નિષ્ઠ થવાનો હું પ્રયાસ કરું. એ જ આ વિચારની પ્રક્રિયા છે, એને જ આપણે મનના નષ્ટ થવું કહીશું. એના ઉપર જ આપણે આગળ 23મા શ્લોકથી આગળ ચર્ચા આવતા રવિવારે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.